હલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. થોડુંક ભૂલાઈ જાય અને જઈ અત્યારે હનુમાન દાદાએ કારખાનેથી ડાયરા બાદ, કેમ કે કારખાને આપણે થોડાક મોડા નવરા થઈ એટલે. અને આજ છે શનિવાર, હનુમાન બાપાએ તેલ ચડાવી આવી. આ હનુમાન દાદાનું મંદિર આવી ગયું, થોડુંક છેટું કે દેખાતું હોય છે. જો આ કુતરાય આવી ગયા, કેમ કે આને બિસ્કીટ અમે વારી કે લાવી ત્યાં નાખી. બિસ્કીટ ખાવા હે, ખવડાવી દે. હાલો હમણાં 5 મિનિટ હોલ્ડ કરો. હાલો, આ હે બિસ્કીટ અને આ હે તેલ. હાલો, દીવા કરી નાખ્યા છે અને અગરબત્તી કરી નાખી છે. હવે આપણે કૂતરાનું બિસ્કીટ નાખી દઈએ. અમારે ઓલા બે તો ફેંકા જ રખડતા હોય, ના જ ન ખાય. હાલો તો જય સિયારામ, જય સિયારામ. હાલો, બિસ્કીટે નાખી દીધા છે અને હવે આયલા જઈ ઘરે. મંદિર છે અને હવે આયલા જઈ ઘરે. હાલો, ઘરે થઈને ડાયરેક્ટ જ વીઆઈઓ પાનભાઈ અને આજે કોઈક માનતા કરવા આવેલું છે. તો હાલો, કાંઈક દીવા કરી લો ને પછી આયલા જઈ ઘરે. હાલો, વારું કરીને થઈ ગયા છે નવરાવે અને આપણે આ પારીને પાછી પાડી દેવાની છે અને નવી રિફ્લેક્સ કરવાની છે, કેમ કે એમાં ડિઝાઇન બીજી કરવાની હતી અને થઈ જાય બીજી, એટલે હવે પાડી દેવાની છે. એને પાડીને પછી બીજી કંઈક કરી નાખશું. આયલા જઈ ઘર અંદર. આટલી પરતી ભરવાની છે અહીં સુધી. થોડીક પરતી આવશે અને આજે અહીંયા પ્લાસ્ટર બાકી છે આ સાઈડ અને આટલી દિવાલમાં. આમાં બધું પ્લાસ્ટર થઈ ગયું છે, જોઈ લો. અંધારાનું નથી સરખું દેખાતું, કેમ કે આપણે તો અંધારામાં જ વ્લોગ બનાવવાનો થાય છે રોજ. કેમ કે સવારથી ને સાંજ સુધી તો આપણે કારખાને જ હોય, એટલે અંધારે વ્લોગ બનાવવો પડે. જો આ રસોડું છે, રસોડામાં બધું કામ થઈ ગયું છે રેડી. જો આજે આવશે લાદી. જો આ લીટા માર્યા છે, અહીં સુધી લાદીઓ આવી જાય. મોસરીમાં આજે લાદીઓ આવશે, નીચે લાદીઓ ચોંટાડવાની છે. 2 દિવસમાં જોવા ગયા હતા પણ મેળે ન આવી લાદીઓ, નકર લઈ લે. જો બધી રૂમમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને અવાજ આમ બધે પાછો આવે છે. આજે કલર કામ થયું નથી ને એટલે. હા, આપણો બીજો રૂમ. ત્યારે સરખો દિવસનો ઘરે આવીશું ત્યાંથી બધું પ્રોપર દેખાડી દઈશ, કેમ કે કાલ સુધી કામે જવાનું છે
અને આ પરમદી રજા રાખવાની છે 22 તારીખના દી, કેમ કે રામનું ઉદ્ઘાટન છે ને અયોધ્યા, ત્યાંથી રજા રાખી દઈશું આપણે અને ત્યાંથી વ્લોગ બનાવી નાખશું ઘરનો સ્પેશિયલ. હાલો તો આ વિડીયોને આપણે કરી દઈએ અહીંયા એન્ડ. અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરતા જઈજો અને એક સારી કોમેન્ટ કરતા જઈજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળીએ હવે બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામને જય માતાજી બધાને.